કેમ છો વિદ્યાર્થી મિત્રો? યસ, બોર્ડની એક્ઝામ આવી ગઈ છે અને આપણે હવે બસ કગાર પર છીએ. સર, એક સિચ્યુએશન છે, ઘણી બધી તમને આટલા વર્ષનો અનુભવ છે, તો છેલ્લી મિનિટની રિવિઝન ટિપ્સ કેવી હોય, પરીક્ષાના આગલા દિવસે અથવા આગલા 2-4 દિવસમાં શું શું ધ્યાન રાખવું પડે જેથી કરીને અમારી આવા માર્ક્સ આવીને અટકી ના જાય, અમે આવા માર્ક્સ સુધી પહોંચી શકીએ. સર, તમારો આટલા અનુભવ, આ સફેદ દાઢી અનુભવ કે છે સર, એનો કંઈક તો અમને ફાયદો આપો. છેલ્લે આજે એક્ઝામ નજીક છે હવે, ત્યારે તમને હું માત્ર 5 વસ્તુ એવી કહીશ જે તમારે ન કરવી જોઈએ અને 5 એવી વસ્તુ કહીશ કે જે અવશ્ય કરવી જોઈએ રિવિઝનમાં, તો જેથી કરીને તમારે સારામાં સારો સ્કોર આવી શકે. તો પહેલા આજના આ મહા સેશન મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુની વાત કરીએ તો એમાં ખાસ યાદ રાખજો, પહેલા ફોકસ કરીશું ડોન્ટ્સ એટલે કરવું ન જોઈએ એવી 5 ટિપ્સ આપી દઈશ કે જે તમારે સ્ટ્રિક્ટલી અવોઇડ કરો, બને ત્યાં સુધી એ વસ્તુ કરશો નહીં. અને આ 5 ટિપ્સ એવી આપી દઈશ જે ચોક્કસથી કરો જેથી કરીને તમારે રિઝલ્ટમાં સારામાં સારો અચીવમેન્ટ કરી શકો અને સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો છો. તો ચલો, પહેલી એવી વસ્તુ કે છેલ્લા દિવસે ઘણા બધા વિદ્યાર્થીઓને ટેવ હોય, સર આ નથી આવડતું, નવા ટોપિક કરી દઉં આગલા દિવસે, આગલા સમયમાં. અવોઇડ કરો. જેટલું કરેલું છે બસ થઈ ગયું. હવે એને પુનરાવર્તન કરો. નવું કરવામાં જો કંઈક ના આવડતું આવી ગયું ને તો ટેન્શન થશે. એટલે ખાસ યાદ રાખજો, છેલ્લા દિવસે નવા ટોપિક તૈયાર કરવા નહીં. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, પરીક્ષા આપવા જઈ રહ્યા છો એ પહેલાના દિવસોમાં આગળ તમે જે બી પ્રિલિમના કે પ્રેક્ટિસ માટે જે પણ પેપરો લખેલા છે એમાં ખાસ ધ્યાન આપજો. એમાં જે ભૂલ પડી હશે એ ભૂલોને શોધો, એની અવગણના ન કરો, એ ભૂલો સુધારો. એ ભૂલો જ્યાં પડી છે વસ્તુનું ખાસ હાઇલાઇટ કરીને ધ્યાન આપો. બરાબર, એ જ ભૂલોને રિપીટેશન થશે નહીતર પેપરમાં. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, પરીક્ષાની આગલી રાતે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય, લાઈને રાતે 2-3 વાગ્યા સુધી જાગી લઉં, રાતે મોડે સુધી ઉજાગરો કરી લઉં. બને ત્યાં સુધી રાતે વધારે પડતો ઉજાગરો કરતા નહીં. એના કરતાં બેટર સવારે ઉઠીને વહેલા વાંચજો, ભણજો. બરાબર, સવારે ઉઠીને આપણો સેશન પણ હશે તો એ જોજો, પણ રાતે વધારે ઉજાગરો કરવો નહીં. રાતે યોગ્ય સમયે અચૂક સૂઈ જવું. પરીક્ષા પહેલાના દિવસોમાં બહુ વધારે ખાઈ લેવાનું નહીં. પરીક્ષામાં ક્યાંક શારીરિક ક્રિયામાં સમય ન બગડી જાય એ ધ્યાન રાખવી. વધારે ખાવાથી આળસ ચડે તો આગલા 1 વીકમાં અથવા પરીક્ષાના સમયગાળા દરમિયાન ખોરાક બહુ જ માપનો લેવો. ખાસ વસ્તુ, બહારનો ખોરાક અવોઇડ કરવો. બને એટલું ઘરનું હળવું સાત્વિક ફૂડ ખાવું. ફ્રૂટ અને વેજીટેબલ્સ સારા પ્રમાણમાં લઈ શકો, પણ બને ત્યાં સુધી અનાજ, કઠોળ માપમાં ખાવું જેથી કરીને શરીરમાં આળસ ના આવી જાય અને પરીક્ષા સમયે એનર્જી એકદમ પીક પર રહે. ખાસ કરીને બને એટલી શુગર એક્સ્ટ્રા ન ખાવી, શુગર પણ માપમાં ખાવી. ક્લિયર? નેક્સ્ટ 5 વસ્તુ જે ખાસ કરવું જોઈએ, અવશ્ય કરો. આકૃતિ અને સૂત્ર ખાસ તૈયાર કરી કાઢો. મેજોરિટી ઓફ સ્ટુડન્ટને આકૃતિ અને સૂત્રોમાં જ ક્યાંક ને ક્યાંક ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ જેવા વિષયમાં ભૂલો થતી હોય. બાયોલોજીમાં આકૃતિમાં થાય, બાકી 3માં સૂત્રોમાં થાય. તો સૂત્રો અને આકૃતિ ખાસ તૈયાર કરવી, એ ભૂલાય નહીં. લાંબા જવાબો હોય તેના પોઈન્ટ્સ યાદ રાખવા. 3 માર્કમાં હેનરીનો નિયમ પૂછાયો છે, ઓકે, તો પહેલા વિધાન, એનું સ્ટેટમેન્ટ લખો, ઓકે, એનું સૂત્ર મેથેમેટિકલ સ્વરૂપ લખો, એની આકૃતિ દોરો, એની ઉપયોગિતા લખી દો, પૂરા માર્ક મળે. આવા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા. આ મુદ્દાઓ પર ખાસ ફોકસ કરવું. લાંબા પ્રશ્નોના પોઈન્ટ ખાસ યાદ રાખવા. ઘણા વિદ્યાર્થીઓ એનસીઆરટીની બહુ અવગણના કરે. આ મટીરિયલ વાંચવું, પેલું વાંચવું, એનસીઆરટી જ ના કરે. એનસીઆરટીના ઉદાહરણ, લખાણ સંબંધિત ને સ્વાધ્યાય એને ઇગ્નોર કરાય નહીં. પહેલું ફોકસ એની પર જ હોવું જોઈએ. બોર્ડ માટે તો એનસીઆરટી જ આપણી, જે બી ભગવાનની જે પણ બુક માનો એ એનસીઆરટી જ છે. તો એનસીઆરટી પર, બુક પર અચૂક ફોકસ કરવું જોઈએ. એમાં ઉદાહરણ, સ્વાધ્યાય અને ઇન્ટેક્સના પ્રશ્નો ખાસ કરીને જજો. પૂરતી ઊંઘ લેવી અને ઘરનો ખોરાક ખાવો. બરાબર, ઊંઘ સફિશિયન્ટ લેવી જ પડે. સવારે 5 વાગે, 6 વાગે કે 4 વાગે ઉઠવું હોય તો રાતે 10 વાગે સૂઈ જ જવું પડે. અને દિવસ દરમિયાન પરીક્ષા ટાઈમમાં ઊંઘવાનું નહીં. ધારો કે કાલે પરીક્ષા 3 થી 6ની છે, તો આપણે મેક શ્યોર કે આજે પણ 3 થી 6ના સમયગાળા દરમિયાન ન ઊંઘીએ. તો આવું ટાઈમ ટેબલ જો આગલા વીકમાં અથવા આગલા સમયગાળામાં તમે ફોલો કરો તો પરીક્ષા માટે તમને બહુ યુઝફુલ રહેશે.
ખાસ લાસ્ટ વસ્તુ, આગલા દિવસે ભાઈબંધે કીધું આ આઈએમપી આવી ગઈ છે એ કરી કાઢો, આ ફ્રેન્ડે કીધું પેલી આઈએમપી આવી ગઈ છે, આ બુકમાંથી વાંચી લો, પેલી બુકમાંથી વાંચી લો. સવાલ કોઈ પણ બુકમાંથી જોજો, જવાબ જોતા નહીં. આખું વર્ષ જે ફોર્મેટમાં જવાબ દાખલા ગણ્યા હોય એ જ ફોર્મેટમાં તૈયાર કરવા. લાસ્ટ મિનિટે નવી નવી મેથડ શીખવા જવી નહીં, નહીતર છેલ્લે પેલી મેથડ આ મેથડ પેલી મેથડ બધા વચ્ચે કન્ફ્યુઝ થઈ જશો. સર તમે આખા વર્ષ ધારો કે કાર્તિક સરની મેથડથી જ દાખલા સોલ્વ કર્યા હોય તો એ જ મેથડથી, કોઈ આઈએમપીઓ પાછળ ભાગવું નહીં. ખાસ ધ્યાન આપી દેજો, લાસ્ટ મિનિટે રિવિઝન જે મટીરિયલ વાપર્યું હોય એ જ પદ્ધતિ પ્રમાણે કરાય. હા, કોઈ ક્વેશ્ચન્સ હોય તો ક્વેશ્ચન લઈ લો, પણ જવાબ તમારી જાતે તૈયાર કરો. તો મેક શ્યોર આ 5 વસ્તુઓ અવશ્ય કરવી, આ 5 વસ્તુઓ, આગળની 5 વસ્તુઓ અવશ્ય ટાળવી. ધેટ્સ ઇટ ફ્રોમ ધ લાસ્ટ મિનિટ રિવિઝન ટિપ્સ. આશા રાખું છું તમે આ ટિપ્સને ફોલો કરશો અને તમારું બોર્ડનું પરિણામ શાનદાર, જબરજસ્ત, ધમાકેદાર બનાવી દેશો. મળીશું પીડબ્લ્યુ ગુજરાતી પર આવા જ વિડીયો સાથે. આવજો. થેન્ક યુ.